નમસ્કાર મિત્રો, યુપી સરકાર દ્વારા એક આરોપીને કોર્ટે જામીન આપી દીધેલ હોવા છતાં પણ જેલમાં 2 મહિના સુધી પૂરી રાખવામાં આવેલ, જેથી વાજતે ગાજતે સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ સખત નારાજગી દર્શાવી અને એવું કહેલ કે ખરેખર કોઈ આરોપીને કોર્ટ દ્વારા જ્યારે જામીન આપી દીધેલ હોય તેમ છતાં પણ તેને જેલમાં 2 મહિના સુધી પૂરી રાખવો તે બંધારણની કલમ 21 જે સ્વતંત્રતા બક્ષે છે તેનું ઉલ્લંઘન થાય છે. જેથી કરી એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા યુપી સરકારને કુલ રૂપિયા 5 લાખનું વળતર આ આરોપીને ચૂકવવાનું કહેવામાં આવેલ. આમ કોઈ વ્યક્તિને જામીન મળી ગયેલ હોય તેમ છતાં પણ તેને જેલમાં પૂરી રાખવો તે બંધારણની કલમનું ઉલ્લંઘન થાય છે, એટલે કે વ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ જ સખત નારાજગી દર્શાવી યુપી સરકારને ખૂબ જ મોટો દંડ કરવામાં આવેલ. નમસ્કાર, આભાર.